નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિગ્નેશ. મિત્રો, ટેટ 1ના પરિણામ આવ્યા બાદ ઘણા બધા નવા મિત્રોના મને મેસેજ અને કોમેન્ટમાં પણ ઘણા બધા સવાલો આવી રહ્યા છે. તો ઘણા બધા એવા ઉમેદવારો છે જેને હજુ આગળની પ્રોસેસ શું થશે અને શું હોય છે એના વિશે બહુ જાણકારી છે નહીં અને ખૂબ જ સવાલો જે છે એ થઈ રહ્યા છે. તો તમે વોટ્સએપ ગ્રુપમાં પણ મારા જોડાયો છો ઘણા બધા મિત્રો, અને એની અંદર પણ સવાલ મને પર્સનલમાં પણ જે મેસેજ આવી રહ્યા છે. તો મને એવું થયું કે ના, એક વિડીયો દ્વારા જે છે એ લોકોને અમુક વસ્તુ જે ના ખબર હોય એ હું કહી દઉં અને ઘણી બધી અમુક મૂંઝવણ જે હોય છે આપણને એ દૂર થઈ જાય. તો પહેલાં તો મારે વાત કરવી છે આ વિડીયોમાં કે પરિણામ તો આવી ગયું, તો ઘણા બધા મિત્રો નવા જે છે જે ચાલુ અમુક ડીએલએડ કરતા હોય છે કે બીજા અમુક મિત્રો જે રહી ગયેલા હોય છે બધા, તો સવાલ એવો કરતા હોય છે કે પરિણામ આવી ગયું છે, હવે પછી આગળની પ્રક્રિયા શું થશે અને શું રહેશે ને હવે અમારે શું કરવાનું થશે. તો સૌથી પહેલાં તો વિડીયોની અંદર હું વાત કરીશ કે હવે પરિણામ આવ્યા બાદ આગળની જે પ્રક્રિયા હોય છે કઈ રીતની હોય છે અને એમાં તમારી ભૂમિકા શું હોઈ શકે છે એની આપણે પહેલાં વાત કરીશું. તો પરિણામ હવે આવી ગયું છે, રાજ્ય પરીક્ષા બોર્ડે પરિણામ પ્રસિદ્ધ કરી લીધું છે. અહીંયાથી હવે જ્યાં OMRની સુનાવણીનું જે કામ જે છે 10 તારીખ સુધી જે ચાલવાનું છે અને એના પછી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડનું કામ જે છે એ પૂરું થઈ જાય છે. અને હવે પછીનું ભરતી અંગેનું જે કામ જે છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા જે છે એ કરવામાં આવે છે. અને એ પ્રક્રિયા શું હોય છે એની આપણે વાત કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ તમારી સમગ્ર ભરતીની પ્રક્રિયા કેવી રીતના રહેવાની છે એની વાત કરીએ. તાજેતરમાં જ હમણાં આ 31 જાન્યુઆરી એટલે કે ગઈકાલે જ જે છે પ્રાથમિક શિક્ષણ નિયામક MI જોશી સાહેબ જે છે વય નિવૃત્ત થઈ ગયા છે અને એમની જગ્યાએનો ચાર્જ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ જે છે એમને એ ચાર્જ આપવામાં આવેલો છે. એટલે સમગ્ર પ્રક્રિયા હવે એમના અંડરમાં રહેવાની છે આગળની. તો સૌથી પહેલાં તો જે બદલી કેમ્પ જે છે એ આ ચાલુ વર્ષના જે બદલી કેમ્પ રહ્યા એ આંતરિક બદલી કેમ્પ જે છે એ થઈ ગયા છે અને જિલ્લા ફેર બદલી કેમ્પ જે છે એ બાકી છે. તો સૌથી પહેલાં તો જિલ્લા ફેર બદલી કેમ્પ જે છે એ બદલી કેમ્પો પૂરા થશે. જિલ્લા ફેર બદલી કેમ્પો પૂરા થશે અને જે પણ એના તબક્કા હોય બરાબર એ એટલા તબક્કાની અંદર કેમ્પ પૂર્ણ કરવામાં આવશે. આ બધા કેમ્પ પૂરા થયા પછી જે તે જિલ્લામાંથી જે નિયામક શ્રી દ્વારા જે છે એ જગ્યાઓ મંગાવવામાં આવશે. ચોખ્ખી ખાલી જગ્યાઓ કેટલી છે, જિલ્લાનું મહેકમ કેટલું છે, એની સામે કામ કરતા શિક્ષકોની સંખ્યા કેટલી છે, જે વિદ્યાર્થી દીઠ રેશિયો તૈયાર થયેલો છે આપણે ત્યાં 1 થી 5માં, એ પ્રમાણે કે દરેક શાળાની અંદર કેટલા વિદ્યાર્થીઓ છે એની સામે કેટલા શિક્ષકો છે એ પ્રમાણે જિલ્લાવાર આખું મહેકમ જે છે એ મંગાવવામાં આવશે. એ બધી જ માહિતી જે છે એ નિયામક કચેરી પાસે જશે. જે મહેકમ જે છે, દાખલા તરીકે જે પણ જગ્યાઓ ખાલી, દાખલા 10 થી 15 હજાર જગ્યાઓ ખાલી છે, હવે એમાંથી ભરતી માટે એટલે કે નવી ભરતીમાં કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ બતાવી એના માટે વિડીયો કોન્ફરન્સ રાખવામાં આવે છે. દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એની અંદર ઇન્વોલ્વ થતા હોય છે અને નિયામક કચેરી દ્વારા એ નક્કી થતું હોય છે કે આપણે કેટલી જગ્યાઓ જે છે એ ભરતીમાં બતાવી, કયા જિલ્લાને વધારે પ્રાધાન્ય આપવું. દાખલા તરીકે કચ્છમાં હજુ પણ ઘણી બધી ખાલી જગ્યા છે, તો હજુ એ પણ પ્રશ્ન રહેશે કે કચ્છની ભરતી ગઈ વખતની જેમ સ્પેશિયલ કરવી કે ઇન્ક્લુડ રાખીને જ ભરતી કરવી, જે કોમન ભરતી છે એની અંદર, એ વસ્તુ પણ જે છે એ વિચાર થશે. તો સ્ટેપ 2માં જે વાત કરી એવી રીતે કે બધા જિલ્લાઓ જે છે એની માહિતી એકત્ર કરી અને પછી નક્કી કરવામાં આવશે કે કેટલા સંખ્યામાં એટલે કે કેટલી સંખ્યામાં ભરતી કરવી, કયા જિલ્લામાં કેટલી સીટો ફાળવવી અને મંજૂર મહેકમ એટલે કે જે ટોટલ મંજૂર મહેકમ છે એની સામે ભરતીમાં કેટલી જગ્યાઓ મંજૂર થઈ એ નક્કી કરવામાં આવે છે. આ મંજૂરી જ્યારે મળી જાય છે શિક્ષણ વિભાગમાંથી, બરાબર, નાણાં વિભાગ જે કહે છે કે આટલી જગ્યાઓ અમારે જાહેરાતમાં આપવી છે અને શિક્ષણ વિભાગ સરકારી વિભાગમાંથી જે મંજૂરી મળી જાય છે, ત્યારબાદ જે છે પ્રાથમિક શિક્ષણ નિયામક એ વર્તમાનપત્રની અંદર જાહેરાત આપતા હોય છે, વિદ્યા સહાયક ભરતી અંગેની જાહેરાત. એ જાહેરાતની અંદર જે વર્તમાનપત્રની અંદર અને આપણી ઓફિશિયલ વેબસાઇટ જે છે વિદ્યા સહાયકની VSP ગુજરાતવાળી, એની અંદર તમામ માહિતી જે છે નોટિફિકેશનમાં આવતી હોય છે. હવે એની અંદર ઉંમર મર્યાદાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરેલો હોય છે. તો ગઈ વખતની વાત કરું તો ફોર્મ ભરવાની જે લાસ્ટ તારીખ હતી, દાખલા તરીકે 1લી તારીખ જે છે એ પેપરની અંદર જાહેરાત આવી હતી નવેમ્બરની 1લી તારીખે 2024માં,
અને નવેમ્બરની જે 16 તારીખ હતી એની કટ ઓફ ડેટ જે છે એ રાખવામાં આવેલી હતી ઉંમર માટે. તો એવી રીતે બધી સ્પષ્ટતા એની અંદર જાહેરાતમાં કરેલી હોય છે કે ઉંમર મર્યાદા કેવી રીતને ગણાશે, તમારું મેરિટ કેવી રીતને ગણાવવાનું છે, બધી જ પ્રક્રિયા જે છે એ બધા જે અત્યાર સુધી જે ઠરાવો થયેલા હોય છે એ ઠરાવોને મેન્શન કરી અને બધી પ્રક્રિયા જે છે એ જાહેરાતની અંદર દર્શાવવામાં આવેલી હોય છે. હવે આ તો વાત થઈ આપણે જાહેરાત સુધીની, પણ આ વસ્તુ એટલી બધી આસાન નહીં રહે જેટલી લોકો તમે અત્યારે ગણી રહ્યા છો. ઘણા લોકો એવું પણ કહેતા હશે કે જગ્યાઓ ઘણી બધી ખાલી છે તો જાહેરાત તરત આવી જશે, તો એવું નથી હોતું. 2023ની અંદર પણ જ્યારે પરીક્ષાઓ લેવાઈ તો એની જાહેરાત આવતા જે છે 1.5 વર્ષ જેટલો સમય જે છે, એટલે કે સંપૂર્ણ 1.5 થી 2 વર્ષ જેટલો સમય જે છે લાગી ગયો, અને એના પછી ભરતી પૂરી કરતાં પણ જે છે 1 વર્ષનો સમય લાગી ગયો. એટલે કે જુલાઈ ઓગસ્ટ સુધીમાં 2025 સુધી એ જે છે ભરતી પ્રક્રિયા ત્યારે હાજર થવાની પ્રક્રિયા ચાલી. અને એના માટે જે છે એ જાગૃત ઉમેદવારો હોય કે તમામ ઉમેદવારો જે પણ પાસ છે તેની માટે એ રજૂઆતો ચોક્કસથી નિયામક કચેરીને કે સરકારને શિક્ષણ વિભાગમાં તમારે શિક્ષણ મંત્રીને કરવી પડશે કે ઝડપથી જાહેરાત આપવામાં આવે ને વધુને વધુ સંખ્યાની અંદર જે છે એ વિદ્યા સહાયક ભરતીની જાહેરાત આપવામાં આવે. તો આ જાહેરાત આવી જાય પછી આવેદનપત્રો ઓનલાઈન ભરવાનો અને જે ડોક્યુમેન્ટ જે છે એ બધું જમા કરવાનો તમને સમય આપવામાં આવે છે. એ સમય પૂરો થઈ જાય પછી એની ચકાસણી થાય છે ડોક્યુમેન્ટની, પછી તમારું પ્રોવિઝનલ મેરિટ આવતું હોય છે, પછી એમાં વધારાની મંગાવવામાં આવે છે, અને ત્યારબાદ ફાઇનલ મેરિટ આવતું હોય છે, અને પછી જે છે જિલ્લા પસંદગી માટે એના કોલ લેટર ઇસ્યુ થતા હોય છે, અને જિલ્લા પસંદગીમાં ગાંધીનગર બોલાવવામાં આવે છે જે સ્ટેપ બાય સ્ટેપ તબક્કા પ્રમાણે, અને ત્યાં પછી શાળા પસંદગી અને તમે શાળામાં હાજર થાઓ છો. તો ઘણી પ્રક્રિયા જે છે જટિલ પ્રક્રિયા છે, ખૂબ સમય માગી લે એવી પ્રક્રિયા છે, એટલે વાર તો એમાં લાગવાની જ છે. પણ ઘણા મિત્રો જે કહેતા હતા કે હવે આગળની પ્રક્રિયા શું છે એની જાણકારી આપો, તો મેં તમને મોટી જાણકારી જે છે આ વિડીયોની અંદર મેં આપી દીધી છે. હવે આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જે છે જોઈએ છે, કાસ્ટ વેરિફિકેશનને લગતા શું પ્રશ્નો હોય છે, જૂના ઘણા બધા વિડીયો આપણી પાસે છે, પણ જેમ આ પ્રક્રિયા આગળ વધતી રહેશે તેમ આપણે વિડીયો બનાવીને તમને જાણકારી મહત્ત્વની આપતા રહીશું. તો જે પણ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને અગત્યની જાણકારી તમને જો લાગે તો તમારા મિત્રો સાથે તમે શેર કરી શકો છો. અને બીજી ખાસ વાત કે ઘણા મિત્રો એવું કહે છે કે ટેટની જે માર્ક્સ છે એના ઉપર ભરતી થશે કે પછી બધી લાયકાતોના માર્ક્સ જે છે એ ગણવાના છે. તો હાલમાં એવો કોઈ સુધારો થયો નથી, કે જે ગઈ વખતનો સંકલિત ઠરાવ જે થયેલો છે એ મુજબ જ હાલ થવાનું છે. એટલે નવો કોઈ હાલ પ્રક્રિયા કોઈ એને ઠરાવ કર્યો નથી કે ખાલી માર્ક્સ પર જ ભરતી કરવી, અને એવું ટેટની અંદર ઓછું શક્ય લાગે છે. અને એવું કંઈ હશે ઠરાવ તો ચોક્કસથી આપણે જાણ કરીશું. અને હવે એમાં અંદર કોઈ શક્યતા નથી કે બદલાવ થાય. તો જે પણ હાલની પોઝિશન છે એ પ્રમાણે કે HSC એટલે કે ધોરણ 12ના 20%, ગ્રેજ્યુએશનના 5%, PTCના 25% અને 50% તમારી ટેટ 1ના માર્ક્સ એમ કરીને 100% મેરિટ જે છે એમાંથી તમારું ગણાવવાનું છે, ને એ મુજબ જ જે છે એ ભરતી પ્રક્રિયા આગળ થવાની છે. તો હજુ પણ તમારે કોઈ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો, એની સાથે આપણે વિડીયો બનાવીશું. બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ તમે પૂછી શકો છો, અને વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપણે નાખી દઈશું, તો એની અંદર પણ તમે જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.